કેમ છો મારા મિત્રો? સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। વિડીયોમાં જોડાયેલા નવા દર્શકો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને જૂના દર્શકો વિડીયોને લાઇક કરી દો। તો ચાલો જોઈએ આજના તાજા અને સૌથી મોટા સમાચાર। અંબાલાલ પટેલની મોટી આગાહી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરી છે। આગાહી મુજબ આગામી 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક નવો રાઉન્ડ શરૂ થશે। 8 થી 12 ઓગસ્ટ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં બીજેપીની ભવ્ય જીત। માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સતીશ પટેલની જીત થઈ છે। પેટા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર સતીશ પટેલનો 30,000 મતથી વિજય થયો છે। કોંગ્રેસ ઉમેદવાર ભીખાભાઈ રબારીને 24,000 મત મળ્યા છે। ભાજપની જીત થતા મહિલા કાર્યકરોએ ગરબા રમીને ઉજવણી કરી રહી છે। ગુજરાતમાં મેઘ વિરામ અને વાદળો હટ્યા। રાજ્યમાં વાદળો હટતા વરસાદનું જોર ઘટ્યું છે। છેલ્લા 24 કલાકમાં 226 તાલુકામાંથી સૌથી વધુ રાજકોટમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો હતો। વેલમાર્ક લો પ્રેશર નબળું પડી સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થતા હાલ ભારે વરસાદની શક્યતા નહિવત છે। જો કે આગામી 7 દિવસ સુધી છૂટોછવાયો વરસાદી માહોલ યથાવત રહેશે। દરિયાકાંઠે પવનના કારણે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપી છે। કોમનવેલ્થ 2030ની યજમાની ભારતને સોંપાઈ। ગ્લાસ્ગોમાં 11 દિવસ ચાલેલા કોમનવેલ્થ ગેમ્સ 2026નું ભવ્ય સમાપન થયું છે। કોમનવેલ્થ સ્પોર્ટ્સના પ્રેસિડેન્ટ ડોક્ટર ડોનાલ્ડ રૂકાએ 2030 ગેમ્સના યજમાન ભારતને સત્તાવાર રીતે મશાલ સોંપી હતી। આગામી 2030ના કોમનવેલ્થ ગેમ્સનું આયોજન અમદાવાદમાં થશે। આ ઐતિહાસિક ક્ષણે નીરજ ચોપરા, દિગ્ગજ એથ્લીટ પીટી ઉષા અને ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ભારત માટે આ ગર્વની ક્ષણ છે। ગુજરાતમાં સિઝનનો 68% વરસાદ। ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 68.5 જેટલો વરસાદ નોંધાયો છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે બેટિંગ કર્યા બાદ હવે મેઘરાજા વિરામના મૂડમાં દેખાઈ રહ્યા છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં 3 થી 8 ઓગસ્ટ દરમિયાન વરસાદનું જોર ઘટી જશે અને માત્ર હળવાથી મધ્યમ વરસાદની જ શક્યતા છે। રાજ્યના ડેમની સ્થિતિની વાત કરીએ તો 34 ડેમ હાઈ એલર્ટ પર છે। કોમનવેલ્થમાં મોટો વિવાદ। કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય બોક્સર લવલીના બોર્ગોહેને મહિલા 75 કિગ્રા કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો। ત્યારબાદ ગ્લાસ્ગોના એક ભારતીય રેસ્ટોરન્ટમાં નેપકિન પર છપાયેલા ભારતના કથિત અધૂરા નકશાને લઈને તેમણે નારાજગી વ્યક્ત કરી। લવલીનાએ કહ્યું કે નોર્થ ઇસ્ટ વગર ભારતનો નકશો અધૂરો છે અને દેશનો સંપૂર્ણ નકશો દર્શાવવો જોઈએ। ભારતીય બોક્સિંગ ફેડરેશનના અધ્યક્ષ અજય સિંહે પણ યોગ્ય નકશો દર્શાવવાની માંગ કરી છે। ભારત માટે સારા સમાચાર। ઈરાન અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે વાણિજ્યિક જહાજોની અવર જવર પર અસર પડતા ભારત સહિત સમગ્ર વિશ્વમાં તેલ અને ગેસની ભારે અછતનો સામનો કરવો પડી રહ્યો છે। આ વચ્ચે ઓમાન સંકટમોચન બનીને ઉભરી આવ્યું છે। ઈરાન ઓમાન હોર્મુઝમાં ટ્રાફિક સેપરેશન યોજના હેઠળ નવા માર્ગ પર કામ કરી રહ્યું છે। જો નવા માર્ગમાં સફળતા મળે છે તો તેનો ફાયદો ભારતને પણ થશે, કેમ કે બંને દેશો સાથે ભારતના સંબંધો મજબૂત છે। બનાસકાંઠામાં ચાંદીપુરાથી 3 બાળકોના મોત। બનાસકાંઠામાં ચાંદીપુરા વાયરસના લક્ષણ ધરાવતા એક બાળકનું મોત નિપજતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે। અમીરગઢના કાનપુરા ગામના એક બાળકનું ચાંદીપુરા વાયરસના કારણે મોત થયું છે। આ સાથે જિલ્લામાં કુલ 3 બાળકોના ચાંદીપુરાથી મોત થયા છે, જ્યારે બીજી બાજુ પાટણમાં પણ 7 વર્ષની બાળકીમાં ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા સ્થિતિ વધુ ચિંતાજનક બની છે। કોમનવેલ્થમાં ભારત 39 મેડલ સાથે ચોથા સ્થાને। કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતે 13 ગોલ્ડ, 17 સિલ્વર અને 9 બ્રોન્ઝ સહિત કુલ 39 મેડલ જીતીને ચોથું સ્થાન મેળવ્યું છે। ગ્લાસ્ગોમાં માત્ર 10 રમત જ સામેલ હતી, જ્યારે 2022માં 19 રમતો રમાઈ હતી। કુસ્તી, શૂટિંગ અને બેડમિન્ટન જેવી રમતો રદ થવા છતાં ભારતે શાનદાર દેખાવ કર્યો છે। આ વખતે ભારતના 123 ખેલાડીઓમાંથી 38 ખેલાડીઓ મેડલ વિજેતા બન્યા, જેથી ભારતનો સક્સેસ રેટ વધીને 31% થયો છે। ગેનીબેનના નિવેદનથી રાજકીય માહોલ ગરમાયો। ખેડૂતો કાર્યક્રમમાં ગેનીબેનના નિવેદનથી રાજકીય માહોલ ગરમાયો છે। વિવિધ મુદ્દાઓ પર પોતાના મંતવ્યો રજૂ કરતા ચૂંટણી આવે ત્યારે પક્ષપાતી કરવી, પરંતુ હાલ ખેડૂતોના હિતને પ્રાથમિકતા આપવાનું કહ્યું હતું। વધુમાં તેમણે રાજસ્થાનનું ઉદા આપતા કહ્યું,
ત્યાં 5 વર્ષ કોંગ્રેસ અને 5 વર્ષ બીજેપીની સરકાર આવે છે, છતાં હિન્દુત્વ ખતમ થયું નથી. ગેનીબેને મતદારોને પરિવર્તન અંગે વિચારવા માટે આડકતરી રીતે અપીલ કરી. ટ્રમ્પની મોટી જાહેરાત. ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર પ્રસ્તાવિત સૈન્ય હુમલો હાલ પૂરતો ટાળી દીધો છે. ઈરાન અને મધ્ય પૂર્વના દેશો તરફથી સમજૂતીનો પ્રસ્તાવ આવ્યા બાદ આ નિર્ણય લેવાયો છે. કરાર હેઠળ હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લો મૂકવા અને પરમાણુ ખતરો સમાપ્ત કરવા પર સહમતિ બની છે. આમાં ઇઝરાયેલ પણ અમેરિકા સાથે છે. હવે સોમવારથી અમેરિકા અને ઈરાન વચ્ચે નવી વાટાઘાટો શરૂ થશે, જેનાથી બંને દેશો વચ્ચેનો તણાવ ઘટવાની આશા છે. ગુજરાત માથે વરસાદી 4 સિસ્ટમ સક્રિય. રાજ્યમાં હાલ વેલમાર્ક લો પ્રેશર, મોન્સૂન ટ્રફ, શિયર ઝોન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત 4 હવામાન પ્રણાલીઓ એકસાથે સક્રિય હોવાથી રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. દરિયો પણ તોફાની બનતા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના છે. રાજ્યના તમામ બંદરો પર નંબર 3 નું સિગ્નલ લાગ્યું છે. રાજકોટમાં સવારથી જ વરસાદ શરૂ છે. ન્યારી ડેમ 70 ભરાયો. તંત્રની નદીમાં અવર જવર ટાળવા અપીલ છે. સુરતમાં ખાડી વિસ્તારમાં પાણી ભરાયા. પીએમની આંખમાં આંસુ આવી ગયા. આંધ્રપ્રદેશના ઉપમુખ્યમંત્રી પવન કલ્યાણે જણાવ્યું કે પીએમ નરેન્દ્ર મોદી પર કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીઓથી તેઓ ખૂબ વ્યથિત થયા હતા અને તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા. પવન કલ્યાણે કહ્યું કે જે વ્યક્તિ દેશ માટે જેટલું વધુ કામ કરે છે, તેની એટલી વધુ ટીકા થાય છે. નવી પેઢીએ મોદીએ જીવનમાં ભોગવેલા સંઘર્ષને સમજવો જોઈએ. દેશ માટે સમર્પિત નેતાઓ પ્રત્યે સન્માનપૂર્ણ ભાષાનો ઉપયોગ થવો જોઈએ તેવું ભારપૂર્વક જણાવ્યું. આજથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે. હવામાપના અનુમાન મુજબ ગુજરાતમાં 2 ઓગસ્ટ બાદ વરસાદનું જોર ધીમે ધીમે ઘટવાની શક્યતા છે. આજે 3 થી 7 ઓગસ્ટ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ભારે વરસાદની સ્થિતિમાં ઘટાડો થવાની સાથે આગામી દિવસોમાં વરસાદનું પ્રમાણ સામાન્ય રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કોમનવેલ્થમાં ભારતનો ડંકો, બોક્સિંગમાં વધુ ગોલ્ડ. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય બોક્સરોએ નવો ઇતિહાસ રચી દીધો છે. ભારતે પ્રથમ વખત એક જ ગેમ્સમાં 7 બોક્સિંગ ગોલ્ડ મેડલ જીત્યા છે. અંકુશ પંઘાલે 80 કિલો વર્ગમાં ઇંગ્લેન્ડના ડિમેજી શિકુને 4-1 થી હરાવ્યો હતો, જ્યારે 60 કિલો ફાઇનલમાં સચિન સિવાચે નામિબિયાના ટ્રાઇગેન નડેવેલોને 3-2 થી હરાવીને ગોલ્ડ જીત્યો હતો. આ પહેલા મહિલા બોક્સરોએ પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને દેશને મેડલ અપાવ્યા હતા. તહેવારો પહેલા મોંઘવારીનો ફટકો લાગશે. તહેવારો પહેલા હિન્દુસ્તાન યુનિલીવર અને એશિયન પેઇન્ટ્સ સહિત 8 મોટી કંપનીઓ પોતાના પ્રોડક્ટ્સના ભાવ વધારવાની તૈયારીમાં છે. હિન્દુસ્તાન યુનિલીવર હોમ કેર, ડિટર્જન્ટ અને ડિશવોશિંગ બાર જેવા સેગમેન્ટમાં ભાવ વધારશે. આ સિવાય ડાયરેક્ટ ઉપયોગની વસ્તુઓ જેવી કે ટાયર, ડેરી પ્રોડક્ટ્સ અને પેઇન્ટ પણ મોંઘા બનશે, જેનાથી સામાન્ય જનતાના ઘરનું બજેટ ખોરવાઈ જવાની પૂર્ણ શક્યતા છે. ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સ ખાતે વૈશ્વિક મંચ પર ભારતનો દબદબો. ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો દબદબો જોવા મળ્યો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બોક્સિંગ સ્પર્ધામાં વિજેતા ભારતીય ખેલાડીઓને મેડલ અર્પણ કર્યા હતા. તેમણે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતીય ખેલાડીઓને મેડલ પહેરાવવાની અને રાષ્ટ્રધ્વજને ગર્વથી લહેરાતો જોવાની ક્ષણ અત્યંત ગૌરવપૂર્ણ અને રોમાંચક છે. તેમણે ભારતીય ખેલાડીઓના શાનદાર પ્રદર્શનની પ્રશંસા કરી હતી. મોરબીમાં અડધી રાત્રે સફળ રેસ્ક્યુ કરાયું. હળવદના ઇંગોરાળા ગામે ભારે વરસાદને કારણે વાડી વિસ્તારમાં એક પતિ પત્ની અને તેમના 3 બાળકો ફસાયા હતા. ઘટનાની જાણ થતાં જ એસડીઆરએફ અને હળવદ ફાયર બ્રિગેડની ટીમ મધ્યરાત્રિએ સ્થળ પર પહોંચી સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી 5 લોકોને સલામત રીતે બહાર કાઢી સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. રાજ્યમાં 24 કલાકમાં 257 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. મોરબી 9, ટંકારામાં 7.5, ધાંગધ્રા 7 અને હળવદ 6.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ તો માત્ર ટ્રેલર છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોમનવેલ્થને લઈ એક વિડીયો શેર કરી કેપ્શનમાં લખ્યું, આ તો માત્ર ટ્રેલર છે, ક્લોઝિંગ સેરેમની સુધી રાહ જુઓ. વિડીયોમાં હર્ષ સંઘવી સહિતના લોકો ગીત ગાઈ રહ્યા છે, જેના સ્વર છે સુનો ગોર છે દુનિયાવાલો સબસે આગે હૈ હમ હિન્દુસ્તાની. જોકે સંઘવીએ સંકેત આપ્યો છે કે કોમનવેલ્થ ગેમ્સ 2026ના સમાપન સમારોહમાં ભવ્ય અને યાદગાર કાર્યક્રમ જોવા મળશે.
મુન્દ્રામાં ફરી વરસાદી માહોલ છવાયો. કચ્છના મુન્દ્રામાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી વહી નીકળ્યા હતા, જેના કારણે લોકોને અવરજવર દરમિયાન મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ સારી મહેર વરસાવી છે. નોંધનીય છે કે ગઈકાલે મુન્દ્રામાં અંદાજે 2.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. સતત વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને સ્થાનિક તંત્ર સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.